વેલકમ ટુ યોર ઓન ચેનલ સ્પેસ એન્ડ ટાઈમ. માય નેમ ઇઝ સાજિદ. તો આજે આપણે ભણીશું ગોસ લો એવરીથિંગ, બરાબર ને? ગોસનો નિયમ અને એના વિશે બધું જ ઇન ટોટાલિટી બધું જ ભણીશું કે કહેવા શું માંગે છે, બરાબર? તો શરૂઆત તો આપણે કરી દીધી છે ગોસ લોની લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં. તો આજે આપણે જોઈશું કે ગોસ લો ક્યાં એપ્લિકેબલ છે, ક્યાં નથી, ક્યાં વેલિડ છે, ક્યાં વેલિડ નથી. જો કે બધામાં જ વેલિડ છે, તો બી તમારા સિલેબસ પ્રમાણે અમુક શરતોને આધીન જ ગોસ લો ફોલો થાય છે. એ બધી શરતો આપણે આજે જોઈશું, બરાબર? તો ચાલુ કરીએ આપણે ગોસ લો એવરીથિંગ, બરાબર? મારી બ્લેક પેન જોઈ લઉં ક્યાં મૂકી છે મેં. Oh my God, બ્લેક પેન ક્યાં મૂકી છે જોઈ લઈએ એક વખત. તો ગોસ લો માં આપણે ગોસ લો ની શરૂઆત કરતા પહેલા હું ફ્લક્સ વિશે થોડું તમને રિવાઇઝ કરાવી દઉં કે ફ્લક્સ શું હતું. ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ તો શું? જો કોઈ તમને સપાટી આપી હોય તો પહેલા આપણે એરિયા વેક્ટરની વાત કરીશું, એટલે કે ક્ષેત્રફળ સદિશની વાત કરીશું. આવી કોઈ સપાટી હોય તો એના ક્ષેત્રફળનું જે સદિશ છે એ આ દિશામાં હશે, હા કે ના? અચ્છા, દાખલા તરીકે ઈ ની દિશા આ હોય અને ઈ અચળ હોય, થ્રુ આઉટ ઈ કેવો હોય? અચળ હોય. તો તમારો જે ફાઈ થતો હતો એ થતો હતો ઈ, અને તમને મેં કીધું હતું કે ઈ નું ઈ દિશામાંનો ઘટક લેવાનો, કારણ કે ફ્લક્સની વ્યાખ્યા શું હતી? સપાટીને લંબ રૂપે નીકળતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ઈ ને આ જે છે એ ઈ કોસ થીટા થશે. તો આ થશે ઈ કોસ થીટા ઇન્ટુ એ. શું આને તમે ઈ ડોટ એ લખી શકો? અચ્છા, આ સૂત્ર માત્ર ક્યારે વપરાશે? જ્યારે ઈ તમારું કેવું હશે? અચળ, એટલે કે કોન્સ્ટન્ટ હશે, હા કે ના? અચ્છા, ઇન કેસ તમને રફ સરફેસ આપેલી હોય અથવા ઈ અચળ ના હોય તો ઈ અચળ અથવા અનિયમિત ના હોય તો શું થશે? ઈ અચળ ના હોય કે અનિયમિત ના હોય તો આપણે એક રફ સરફેસ વિચારીએ, બરાબર? આવી કોઈ સરફેસ વિચારીએ. અચ્છા, હવે માની લો આના ક્ષેત્રફળનું સદિશ મેં એક ટુકડો લીધો, કારણ કે આનું ક્ષેત્રફળ નિયમિત નથી. આનું ક્ષેત્રફળ જો નિયમિત છે નહીં, દાખલા તરીકે આવું કોઈ ક્ષેત્રફળ આપેલું છે આડું અવળું, બરાબર? આનું ક્ષેત્રફળ નિયમિત છે નહીં કે એ તમે સીધું ડિફાઇન કરી શકો. તો મેં એક સૂક્ષ્મ નિયમિત ટુકડો લીધો જેનું ક્ષેત્રફળનું સદિશ અહીંયા મેં લીધો ડી એ. ડી તમે કેપિટલ એ બી લખી શકો, વાંધો નહીં. ડી એ શું છે? એક ક્ષેત્રફળનું સૂક્ષ્મ સદિશ. અને જો ઈ ની દિશા આ હોય, ઈની દિશા આ હોય તો તમે આને લખી શકો આટલા હિસ્સા માટે, આ સૂક્ષ્મ હિસ્સા માટે તમે લખી શકો d5 is equal to E dot da. અથવા આ E અને da વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા જો થીટા શું છે? પૂંછડી વચ્ચે E અને A વચ્ચેનો ખૂણો. આ બધું ડિસ્કસ થઈ ગયું છે. તો E અને da વચ્ચેનો ખૂણો શું છે? થીટા છે. તો આ તમે આમ બી લખી શકો E da cos થીટા અથવા phi E dot da. તો અહીંયાથી તમે ગોસ લોની જે છે એ શરૂઆત કરી હતી. તો આ તમારું મેઇન સૂત્ર છે. અહીંયાથી તમે અહીંયા પહોંચી શકશો, અહીંયાથી અહીંયા નહીં આવી શકો. તો આ તમારા ફ્લક્સનું શું હતું? મેઇન સૂત્ર હતું. તો એના પછી આપણે શું જોયું? એના પછી આપણે એક બીજી વસ્તુ જોયું. આ સૂત્ર ખાસ યાદ રાખજો. એના પછી એક બીજી વસ્તુ જોઈએ આપણે. ચલો પેલા ગોસ લો તમને લખાઈ દઉં આના પરથી, એના પછી આગળની આપણે ડિસ્કસ કરીએ. ગોસ લો કોના માટે છે એ પહેલા તમને કહી દઉં. ગોસ લો કોના માટે છે એ તમને હું પહેલા કહી દઉં. ગોસ લો કોના માટે છે, બરાબર ને? ગોસ લો જે છે એ ગોસિયન સરફેસ અથવા ગોસિયન પૃષ્ઠ અથવા
સપાટી વિશે છે. ગૌસિયન પૃષ્ઠ એટલે કે ગૌસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સપાટી અથવા ગૌસિયન સરફેસ એટલે શું? આનો મતલબ ક્લિયરલી થાય છે ઘેરાયેલું ક્ષેત્રફળ, ઘેરાયેલી સપાટી અથવા ઘેરાયેલું ક્ષેત્રફળ અથવા એવો આકાર, એવો શેપ જે બંધ આકૃતિ રચતી હોય. એના વગર બી બીજી શરતો છે, પણ આ મેઇન એક શરત છે જે તમને પહેલાથી હું કહી દેવા માંગુ છું. ગૌસિયન સરફેસ, ઘેરાયેલી સપાટી, ઘેરાયેલું ક્ષેત્રફળ અથવા બંધ આકૃતિ. શું આ 3D વિશેની વાત ચાલે છે? 2D માં તમે બધું કામ કરી ચુક્યા છો. અહીંયા ગોસ લો જે છે માત્ર કોને લાગુ પડશે? માત્ર ને માત્ર ત્રિપરિમાણિક શંકુ લઈ લો, ઘન લઈ લો, સ્ફિયર એટલે કે ગોળો લઈ લો, એટલે કે બંધ આકૃતિને લાગુ પડશે તમારું ગૌસિયન. તો જ્યારે બી હું ગૌસિયન સરફેસ શબ્દ વાપરું ત્યારે તમારા મનમાં આવવું જોઈએ કે આ કોઈ બંધ આકૃતિ, બંધ સપાટીની વાત ચાલે છે. બરાબર? તો આ લો તમને શું કહે છે? આ લો તમને એવું કહેવા માંગે છે કે બંધ ગાળા માંથી અથવા બંધ આકૃતિ અથવા બંધ સપાટી, જે તમારે લખવું એ લખો. બરાબર? બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ કોના વડે? પણ બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ કોના વડે? ઘેરાયેલા બિંદુવત વિદ્યુતભાર વડે. કોના વડે? બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ ઘેરાયેલા વીજભાર માટે. અથવા તમે આની શરૂઆત એવી કરી શકો કે ઘેરાયેલા, બંધ ગાળામાં ઘેરાયેલા, એક કામ કરો અહીંયા નાખી દેજો. બરાબર? બંધ ગાળામાં ઘેરાયેલા વીજભાર માટે, ઘેરાયેલા વીજભાર માંથી પસાર થતા, બંધ ગાળા અહીંયા લખી દઉં છું માટે, બંધ ગાળા માટે ઘેરાયેલા વીજભાર માંથી પસાર થતું ફ્લક્સ ઘેરાયેલા વિદ્યુતભારના Q upon એપ્સાઇલોન ગણું હોય છે. તો આ તમારી થઈ ગઈ ગૌસ લો ની વ્યાખ્યા અથવા ગૌસ લો ની મુખ્ય સમજૂતી કે બંધ ગાળામાંથી પસાર થતું. આ પછી મૂકશો તો બી ચાલશે. અહીંયા આવી ગયું છે ઘેરાયેલા વિદ્યુતભારના Q upon એપ્સાઇલોન 0 ગણું જેટલું હોય છે. તો બંધ ગાળા ચાલશે, અહીંયા નથી લખતા. બરાબર? અહીંયા ખાલી મેં તમને સમજૂતી માટે આટલું લખી આપ્યું છે. આ ભાગ જે છે એ માત્ર શરત અથવા સમજૂતી માટે છે, એવું યાદ રાખજો. તો બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ ઘેરાયેલા વિદ્યુતભારના Q upon એપ્સાઇલોન 0 ગણું હોય છે. ફરીથી બંધ ગાળામાંથી આવી ગયું. ગૌસ લો બંધ ગાળા માટે છે. પસાર થતું ફ્લક્સ ઘેરાયેલા, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, ઘેરાયેલા વિદ્યુતભારના 1 upon એપ્સાઇલોન 0 ગણું હોય છે. કેવું હોય છે ભાઈ? 1 upon, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણેય. જેટલું મેં બોક્સ બનાવ્યું છે ને, ઘેરાયેલા વિદ્યુતભાર અને 1 upon એપ્સાઇલોન 0 ગણું હોય છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું. અચ્છા, એના પછી બીજી એક વાત કરી લઉં તમને. કાલે આપણે એક વસ્તુ જોઈ ગયા હતા. દાખલા તરીકે આના કેન્દ્ર પર તમે Q જેટલો વિદ્યુતભાર મૂકો, તો અહીંયા તમારે જો ફ્લક્સ શોધવું હોય તો તમે શું કરતા હતા? તમે એવું કરતા હતા કે ગૌસિયન પૃષ્ઠ, આ તમે ગૌસિયન પૃષ્ઠ લીધી, એ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ શું હશે? રેડિયસ માંથી નીકળતું હશે. અચ્છા, સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું લઉં? dA લઉં, અને વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E હશે. એવી જ રીતે અહીંયા બી હશે, એવી જ રીતે અહીંયા બી હશે, dA E. આ કાલે ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે ઓલરેડી. dA E. તો આ કેસમાં બધાનો સરવાળો કરું તો મને ફ્લક્સ મળી જાય. d phi કુલ phi is equal to d phi1 d phi2 so on. બધા નાના d phi નો સરવાળો કરું તો એની જગ્યાએ હું આવું લખી શકું. સૂક્ષ્મ માટે આના માટે લખું d phi is equal to E dA. E અચળ છે તો આ શું થઈ જાય? dA થઈ જશે. બરાબર? d phi E dA. તો E અને આ dA કેટલું થઈ જશે? 4 pi r સ્ક્વેર. કેટલું થઈ જશે? 4 pi r સ્ક્વેર. ત્રિજ્યા આપણે આની માની લઈએ છીએ કે ત્રિજ્યા કેટલી છે આની? ત્રિજ્યા માની લઈએ આપણે આની r છે. તો આટલું થઈ જશે E dA E 4 pi r સ્ક્વેર. અચ્છા, આ વિદ્યુતભારના કારણે r અંતરે, આ વિદ્યુતભારના કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કે Q upon r સ્ક્વેર. તો અહીંયા હું લખું છું કે
ડી નહીં આવે ને અહીંયા હું લખું છું phi ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, ક્ષેત્રફળ થઈ જશે કેપિટલ આર ત્રિજ્યા લીધી તો આર સ્ક્વેર કે ક્યુ અપોન આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર કેન્સલ તો 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ 4 પાઈ તો આ થઈ ગયો પાઈ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ ક્યુ ક્યાં આગળ છે? સપાટીની બહાર છે કે અંદર છે? સપાટીની અંદર છે એટલે હું લખી દઉં અહીંયા ઇનસાઇડ, તો ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. આ છે તમારો ગોસ લો. અહીંયા નથી લખતું, થોડી જગ્યા બચાવી લઈએ આપણે. અહીંયા નથી લખતું, થોડી જગ્યા બચાવી લઈએ. આ તો કહેવા માંગે છે બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ. બંધ ગાળો થઈ ગયો 3D આકૃતિ, ગોળો છે આ. ઘેરાયેલા વિદ્યુતભાર નો 1 અપોન એપ્સાઇલોન 0 ગણું હોય છે. તો આ છે તમારો ગોસ લો. આ છે તમારો ગોસ લો. કોઈ મોટા ઇન્ટિગ્રેશન સંકલન વિકલન કરવાની જરૂર નથી. સીધું ક્યુ ઘેરાયેલો કેટલો છે અપોન એપ્સાઇલોન 0. અહીંયા 2q હતો 2q અપોન એપ્સાઇલોન 0, 3q હતો 3q અપોન એપ્સાઇલોન 0. તો ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ આપણે એક વખત. હા, ફ્રેમ તો ચાલુ છે. એક ગોળો છે નીચે કપાયો છે એટલો. તો અહીંયા હું કેટલે સુધી થાય છે? અચ્છા, વાંધો નહીં, ચાલો. તો આ તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે. ગઈ વખતે બી ઓલરેડી ચલાવી દીધું છે. આજે નવું મેં તમને શું કીધું કે બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ, એ બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ ઘેરાયેલા વિદ્યુતભારના 1 અપોન એપ્સાઇલોન 0. ઘેરાયેલો વિદ્યુતભાર બહુ અગત્યની વસ્તુ છે, એટલું યાદ રાખજો. બરાબર. અચ્છા, હવે એક વસ્તુ જુઓ તમે. હું ત્રિજ્યા ડબલ કરી નાખું. ત્રિજ્યા શું કરી નાખું? ગોળાની ડબલ કરી નાખું. બરાબર. ગોળાની જે ત્રિજ્યા છે તે કેવી કરી નાખું? ડબલ કરી નાખું. એટલે કે 2r લઈ લઉં. અહીંયા જુઓ, આ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, આ વખતે રેડિયસ કેટલી લઈ લઉં? 2r લઈ લઉં. બરાબર. તો હમણાં આપણે જેમ કર્યું m ઇઝ ઇક્વલ ટુ phi ઇઝ ઇક્વલ ટુ e ડોટ da. અને ગઈકાલે બી વાત થઈ હતી, લાસ્ટ લેક્ચરમાં બી વાત થઈ હતી કે e અને da વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 0 હોય છે. એટલા માટે આ થઈ જશે e da cos 0. અને cos 0 નું મૂલ્ય તમને ખબર છે 1. e અચળ અને 4 e અચળ અને આ થઈ જશે da. તો બધા ક્ષેત્રફળ તમે જોડો. આ ઉતાવળમાં એટલા માટે ચલાવું છું કે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી આની ડિસ્કસ આપણે કરી ચૂક્યા છે. તો e અને આ da થઈ જશે 4 પાઈ 2r નો વર્ગ. ત્રિજ્યા કેટલી છે? 2r છે. તો 4 પાઈ r સ્ક્વેર. અહીંયા 2r ત્રિજ્યા છે તો એનું ક્ષેત્રફળ 4 પાઈ 2r સ્ક્વેર થશે. અચ્છા, e કેટલું થશે? અહીંયા આ સૂક્ષ્મ અહીંયા e કેટલું થશે કે q અપોન 2r સ્ક્વેર. તો 4 પાઈ 2r સ્ક્વેર 2r સ્ક્વેર કેન્સલ, એટલે 4r સ્ક્વેર કેન્સલ. તો ફરીથી k ની જગ્યાએ 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 q ઇન્ટુ 4 પાઈ કેન્સલ. તો આ શું વધ્યું? 1 અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ ક્યુ બરાબર 5. એટલે કે ક્યુ અપોન એપ્સાઇલોન 0 એટલે કે ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. એનો મતલબ એમ થયો કે ઘેરાયેલા ક્ષેત્રફળ માટે, અહીંયા હું નોટ લખાવું છું નાની, તમને અહીંયા એક નાની નોટ લખાવું છું. ઘેરાયેલા ક્ષેત્રફળ માટે નહીં, ફ્લક્સ, ઘેરાયેલા ક્ષેત્રફળ માટે ફ્લક્સ નું મૂલ્ય માત્ર ઘેરાયેલા વીજભાર પર આધાર રાખે છે. જોઈ લો અહીંયા માત્ર કોના ઉપર આધાર રાખે છે? એપ્સાઇલોન 0 તો અચળ છે. તો ઘેરાયેલા ક્ષેત્રફળ માટે ફ્લક્સનું મૂલ્ય માત્ર ને માત્ર ક્ષેત્રફળના અંદર વિદ્યુતભાર કેટલો છે તેના ઉપર રહેલો છે. હા કે ના? તો તમારો ફાઇનલ જે નિયમ છે ગોસ લો નો, એ છે phi total is equal to q inside upon epsilon 0. એટલે કે આમાં એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે બંધ ગાળાના, એટલે કે ફ્લક્સ જે છે એ લખી દઉં છું અહીંયા, નોંધી લેજો.
ફ્લક્સ બંધ ગાળાના આકાર કદ પર આધાર રાખતું નથી. For closed surface, flux does not depend on shape or size. It only depends on Q inside or charge inside. તો આ બી બહુ અગત્યની વસ્તુ છે. એક વસ્તુ ફરીથી હું તમને અહીંયા એક નોટ લખાવું છું, ઇમ્પોર્ટન્ટ નોટ છે, દાખલાઓમાં બહુ જ કામ આવશે બરાબર. ઇમ્પોર્ટન્ટ નોટ શું છે કે જો ઘેરાયેલું વીજભાર Q હશે તો બંધ ગાળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ Q એપ્સાઇલોન 0 થશે જ. યાદ રાખજો, જો ઘેરાયેલું વિદ્યુતભાર Q હોય તો બંધ ગાળામાંથી પસાર થતું ફ્લક્સ Q upon એપ્સાઇલોન 0 હોય. જો ઘેરાયેલું વિદ્યુતભાર 2 કુલંબ હોય તો 2 કુલંબ બાય એપ્સાઇલોન 0. જો 3 કુલંબ હોય તો 3 કુલંબ બાય એપ્સાઇલોન 0. જો 10 કુલંબ હોય તો 10 કુલંબ upon એપ્સાઇલોન 0. જો Q by 2 હોય તો Q upon 2 એપ્સાઇલોન 0 થશે. તો આટલી વાતો યાદ રાખજો. ફ્લક્સ જે આપણે સાબિત બી કર્યું છે અહીંયા કે ફાઈ ટોટલ ફાઈ આ ફાઈ શું છે? ટોટલ Q ઇનસાઇડ upon એપ્સાઇલોન 0 થશે. તો આટલું તમે નોંધી લો. અચ્છા, બીજી બી અમુક ઇમ્પોર્ટન્ટ વાતો છે, આપણે જોઈ લઈએ અહીંયા. આ હટાઈ લઉં છું અહીંયા, તમને આ સમજાઈ ગયું હશે. ફ્લક્સ બંધ ગાળાના આકાર કદ પર આધારિત જો ઘેરાયેલું ક્ષેત્રફળ, તો આટલું તમે યાદ રાખી લેજો કે ફાઈ ટોટલ કોના માટે? એન્ક્લોઝડ સરફેસ માટે બરાબર. તમે આના માટે 3D માટે આ નિયમ આવું લખી શકો, E ડોટ dA અથવા E dA cos થીટા. થીટા શું છે? E અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો. આ જે આવું મેં કર્યું ને, આ ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ છે. આને ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન કહેવાય. શું કહેવાય આને? ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન. એટલે કે બંધ ગાળા માટેનું સંકલન. કેવું? કશું અલગ નથી, સેમ ટુ સેમ જ છે, કશું અલગ નથી. પણ આની આકૃતિ, આનું સિમ્બોલ એવું છે, અહીંયા તમે આવું કરી દો એટલે બંધ ગાળો, ક્લોઝ લૂપ. પછી ક્લોઝ લૂપ શંકુ હોય, ઘન હોય, 3D કોઈ બી આકૃતિ એના અંદરની બંધ ગાળાની વાત છે. તો બંધ ગાળાના સંકલનની આ નિશાની છે. તો ફાઈ ટોટલ. પણ તમે આવું બધું બહુ ટફ સંકલન શું કામ વાપરશો? ટફ સંકલન વાપરવાનો કોઈ મતલબ નથી જ્યારે તમારી જોડે ઓલરેડી આ સૂત્ર છે કે ફાઈ ટોટલ બરાબર Q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. અને હજુ થોડું એ કરું તો આવું બી લખાય જો, સિગ્મા Q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. અંદર રહેલા વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા એપ્સાઇલોન 0. તો આટલું તમે નોંધી લો. ચલો, આના રિલેટેડ એક્ઝામ્પલ જોઈ લઈએ. આના રિલેટેડ આપણે શું જોઈ લઈએ? એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે એક ઘન આપ્યો છે. હવે તો તમને ખબર પડી ગઈ છે કે લંબઘન હોય કે ઘન હોય, આ 2a હોય, આ a હોય, એનાથી ફરક પડતો નથી. અને કોઈ બિંદુએ વિદ્યુતભાર મને Q આપ્યો છે. કેટલો આપ્યો છે? Q. અચ્છા, બીજી કોઈ આકૃતિ છે, એ શંકુ છે, બંધ આકૃતિ છે. આમાં બી વિદ્યુતભાર કેટલો છે? માની લો Q. બરાબર. ત્રીજી કોઈ આકૃતિ લઈ લઈએ. ઘન આવી ગયો, કોઈ રેન્ડમ આકૃતિ લઈ લઈએ. બંધ ગાળો રચે છે બરાબર. 3D માં બંધ ગાળો રચે છે બરાબર. અને અહીંયા વિદ્યુતભાર છે Q.
3 4 ફરીથી કોઈ આવી બંધ આકૃતિ લઈ લઉં રેન્ડમ. અહીંયા વિદ્યુત ભાર છે Q. તો મને કહો આમાં ફ્લક્સ કેટલું થશે? ટોટલ ફ્લક્સ ચારે બાજુથી નીકળશે ને, 6 બાજુથી, ચારે બાજુથી નહીં, 6 ચારે બાજુ કહેવાનો મતલબ 360 ડિગ્રી. કેટલું થશે ફ્લક્સ આમાં? કેટલું થશે ફ્લક્સ? તો આ કેસમાં તમારું ફ્લક્સ થઈ જશે phi is equal to Q upon epsilon 0. આ કેસમાં બી શું થઈ જશે? Q upon epsilon 0. આ કેસમાં ફ્લક્સ કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને આ કેસમાં બી ફ્લક્સ થઈ જશે Q upon epsilon 0. અચ્છા, આઈ હોપ કે આટલી ખબર પડી ગઈ હશે. પોઝ કરીને આટલું તમે નોંધી લો. અચ્છા, ચલો એના પછી હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત આવી કોઈ આકૃતિ તમને આપેલી છે, બંધ આકૃતિ, 5મા નંબરની આકૃતિ માની લો. સિલિન્ડર આપેલો અને અહીંયા વિદ્યુતભાર કેટલું છે? Q. તો આ કેસમાં ફ્લક્સ કેટલો થઈ જશે? phi is equal to Q upon epsilon 0. અચ્છા, ચલો હજુ હવે થોડું ઇમ્પોર્ટન્ટ, આના કરતા થોડું વધારે ઇમ્પોર્ટન્ટ. 6 નંબર. ધારો કે તમને કોઈ બંધ આકૃતિ આવી આપેલી છે, Q1, Q3, Q5, Q2, Q4. આ કેસમાં ફ્લક્સ કેટલો થઈ જશે? તો આપણે ફ્લક્સની વ્યાખ્યા લખાઈ હતી phi equals sigma Q અથવા Q inside upon epsilon 0. અચ્છા, એનો મતલબ શું થઈ જશે? એનો મતલબ થઈ જશે કે Q1 plus Q3 plus Q5 upon epsilon 0. બહારનું વિદ્યુત ભાર ને ફ્લક્સ જોડે કશું લેવા દેવા નથી. કેમ લેવા દેવા નથી એનું હું તમને કારણ સમજાવું કે બહારના વિદ્યુત ભારને ફ્લક્સ જોડે કેમ લેવા દેવા નથી. Why it has nothing to do with outer charge with flux. બરાબર ને? આઉટર ચાર્જ હેઝ નથિંગ ટુ ડુ વિથ ફ્લક્સ. કેવી રીતે? તો અહીંયા જુઓ, આ એક ગોળો છે, આ કોઈ બહારનો વિદ્યુતભાર Q છે. અચ્છા, અહીંયા તમને એક વસ્તુ ખબર છે કે phi કેટલું થઈ જશે? Q inside upon epsilon 0. તો આ Q inside તો 0 છે, તો phi કેટલું થવો જોઈએ? 0. કેવી રીતે 0 થશે? અહીંયા જુઓ, આના કારણે હું જો અહીંયા કોઈ ગૌસિયન પૃષ્ઠ વિચારું અને બિલકુલ એની સામે એક ગૌસિયન પૃષ્ઠ વિચારું, જો કે તમારા સિલેબસ તો એટલો હાર્ડ એન્ડ ફાસ્ટ પાર્ટ નથી, બટ તો બી સમજી જાઓ. અચ્છા, આનું ક્ષેત્રફળ હું કયું લઈશ? આઉટર, એટલે કે RDA. અચ્છા, આ ધારો કે પ્લસ Q હોય તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? આના કારણે વિદ્યુત ક્ષેત્ર હશે આ દિશામાં. હા કે ના? અચ્છા, ચલો આના ધારો કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. પ્લસ Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, E. હા કે ના? અને આ કેસમાં એનું ક્ષેત્રફળ બી ક્યાં હશે? આઉટર જ લેવાનું છે ને. ગઈકાલે બહુ બધી વાત થઈ ગઈ છે આપણે કે બંધ ગાળામાં હંમેશા ક્ષેત્રફળ આઉટર લેવાનું, તો DA. અચ્છા, એવી રીતે દરેક નાના નાના ક્ષેત્રફળમાં લો, પણ હું આ બેનું લઉં છું, તો હું લખું phi is equal to phi1 plus phi2. આને phi1, આને 1 નામ આપું, આને 2. તો અહીંયા જુઓ, આ થઈ જશે EDA cos 180. E અને DA વચ્ચે ખૂણો કેટલો છે? 180. અને આ થઈ જશે EDA 0. તો આ થઈ ગયું માઇનસ EDA અને આ થઈ જશે EDA. તો કેટલું થઈ ગયું? 0. તો બહારના વિદ્યુત ભારના કારણે ફ્લક્સ કેટલું થઈ જશે? 0 થઈ જશે. આ એક વસ્તુ યાદ રાખજો. દાખલા તરીકે મને કોઈ એમ પૂછે હવે કે આ કોઈ બંધ આકૃતિ આપેલી છે, અહીંયા 2 કુલમ, અહીંયા -3 કુલમ, તો ફ્લક્સ કેટલો થઈ જશે? તો આ કેસમાં ફ્લક્સ આવશે Q1 plus Q2 આવશે ને, તો -1 કુલમ upon epsilon 0. -1 કુલમ upon epsilon 0. -3 કુલમ, તો સિગ્મા Q upon epsilon 0 કર્યું કે ના કર્યું? અચ્છા, 12 ધારો કે 5 કુલમ હોય તો આને ફ્લક્સ જોડે કશું લાગતું ઓળખતું નથી. ફ્લક્સ
is all about charge inside enclosed body, not outside enclosed body. જો કોઈ બંધ ગાળો હોય તો ફ્લક્સ તેના ઉપર આધાર રાખે છે માત્ર અંદર ઘેરાયેલા વિદ્યુતભાર ઉપર, નહીં કે બહાર રહેલા વિદ્યુતભાર ઉપર. બહાર રહેલા વિદ્યુતભારને કશું લેવા દેવા નહીં. પણ એક ઇમ્પોર્ટન્ટ વાત છે, એ હું તમને અહીંયા લખી આપું છું. આઈ હોપ તમે નોંધી લીધું હશે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ હું તમને અહીંયા લખી આપું છું. બરાબર, અહીંયા જુઓ. phi is equal to total charge inside divided by epsilon 0. શું હું આને આવું બી લખી શકું? E dot da. આ તો પહેલા બી વાત થઈ ગઈ. ફરીથી કેમ લખ્યું? ફરીથી એટલા માટે લખ્યું કે દાખલા તરીકે તમારી જગ્યાએ હું હોત તો હું દાખલો જે છે આની રીતે જ ગણીશ. દાખલા તરીકે કોઈને આ રીતે ગણવો હોય તો યાદ રાખજો, આ જે ક્યુ છે એ માત્ર એન્ક્લોઝડ ચાર્જ છે, ઘેરાયેલું વીજભાર, માત્ર એ જ લેવાનું છે ગણતરીમાં. પણ જો તમે આની વાત કરતા હોય તો આ કેસમાં ઈ નેટ લેવાનો. કુલ વિદ્યુત ક્ષેત્ર બહારના વીજભારને કારણે ક્ષેત્ર વત્તા અંદરના વીજભારને કારણે ક્ષેત્ર. લગભગ આની જરૂર નહીં પડે તમારે, તો બી મેં તમને કહી દીધું કન્સેપ્ચ્યુઅલી કે કદાચ તમને ઈ થી દાખલો ગણવાનું કીધું હોય કે કોઈ દાખલા તરીકે કોઈ બંધ ગાળો છે, કોઈ સપાટી છે, 2D હોય કે 3D હોય, એ નિયમિત કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય, તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, તો પછી એ શોધવા નથી બેસવાનું કે અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે, બહારના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે. ઈ કયો લઈ લો? જે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ ડાયરેક્ટ જ લઈ લો. જે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ ડાયરેક્ટ જ લઈ લો. જે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તે ડાયરેક્ટ જ લઈ લો. પણ જો આના વડે તમે ગૌસના નિયમનો ઉપયોગ કરીને જો તમે, જે મોટા ભાગે કરવાનું જ છે, 99.99% કેસમાં તમારે આ જ વાપરવાનું છે, તો એમાં સિમ્પલી ક્યુ ઇનસાઇડ જ લેવાનું છે, ક્યુ આઉટસાઇડ લેવાનો નથી. તો આટલું તમે નોંધી લો, એના પછી આપણે આગળ વધીએ. તો આઈ હોપ તમને ખાસું બધું અહીંયા સમજાઈ ગયું હશે. નોંધી લો આને. ચલો હવે ગોસ લો ની અમુક શરતો જોઈએ કે ગોસ લો ક્યારે એપ્લિકેબલ છે. ફ્લક્સ શોધવા માટે વપરાય છે, તમને ખબર છે. ક્યારે એપ્લિકેબલ છે ને તે આપણે જોઈ લઈએ. બરાબર, તો યુટ્યુબ પર તમને બહુ જે સારા લોકો ફિઝિક્સ ભણાવે છે, જે સારા ઓથર્સ છે, અથવા સારી જે બુક્સ છે, દાખલા તરીકે ગ્રિફિથ, દાખલા તરીકે તમને બીજી એક બુકમાં મળશે, કિટલની બુકમાં, સોલિડ સ્ટેટ ફિઝિક્સની કિટલની બુક છે. બરાબર ને? અહીંયા બુકનું નામ બી લખું છું. તમારા સિલેબસની નથી, ગ્રિફિથ છે, સ્પેલિંગ મને એક્ઝેક્ટ નથી ખબર. કિટલ છે, શેની? સોલિડ સ્ટેટ ફિઝિક્સ. બરાબર, તમારા સિલેબસમાં બુક્સ નથી, પણ તો બી હું લખું છું કે એમણે ગોસ લો વિશે શું કીધું છે. ગોસ લો ઇઝ એપ્લિકેબલ ઓલવેઝ બટ નોટ યુઝફુલ ઓલવેઝ. Gauss law is applicable everywhere but not useful always. બરાબર ને? તો એ કેવા શું માંગે છે? યાદ રાખજો, ગોસ અથવા ગાઉસ નો નિયમ દરેક જગ્યાએ, દરેક બંધ ગાળામાં, પણ બંધ ગાળા માટે લાગુ પાડી શકાય, પણ દરેક વખતે ઉપયોગી નથી. કેમ એવું? કારણ કે જો સરફેસ તમારી, સપાટી તમારી આડી અવળી હશે, જો અમુક શરતોનું એ પાલન નહીં કરતું હોય એ બંધ ગાળો તમારો, તો શું થઈ જશે પ્રોબ્લેમ? વિદ્યુત ક્ષેત્ર જો અમુક શરતોનું પાલન નહીં કરી શકતો હોય તો મેથેમેટિક્સ ટફ થઈ જશે. આનું મેથેમેટિક્સ એટલું ટફ થઈ જશે કે ના પૂછો વાત. નહીં તો તમે સૂત્ર કયું વાપરશો? ગમે તે કિસ્સામાં તમે આ સૂત્ર વાપરો
તો ગોસ લો થી તમને ફ્લક્સ મળવો જ જોઈએ, પણ દરેક જગ્યાએ લાગુ પાડી શકો નહીં. બોર્ડમાં અમુક વખતે એવું પૂછાય છે કે પૂછાઈ શકે કે ગોસ લો લાગુ કરવાની શરતો આપો. જો કે ટીચર જો તમને એવું કહી દે ડાયરેક્ટ કે ભાઈ ગોસ લો ની શરતો આ જ છે, તો એ ખોટી વાત છે. ગોસ લો દરેક જગ્યાએ એપ્લિકેબલ છે, પણ મેથ્સ બહુ અઘરું થઈ જાય છે. એટલા માટે આપણે ખાસ અમુક નિયમો બનાવ્યા છે, ત્યાં આગળ જ આપણે ગોસનો નિયમ લાગુ પાડીશું, જેથી કરીને આસાનીથી શું થઈ જાય, એની ગણતરી થઈ જાય. બરાબર? તો અહીંયા જુઓ, ચાલો અહીંયા જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે. ડસ્ટર અહીંયા મૂકી દઉં બાજુમાં. તો નંબર 1 અહીંયા હું ટાઇટલ લખી દઉં, ગોસના નિયમની શરતો. એમ તો લખાય ના, પણ તમારા બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો શું લખવું એ રીતે લખું છું. અધરવાઇઝ દરેક જગ્યાએ એપ્લિકેબલ છે, એની કોઈ શરત છે નહીં. બંધ ગાળા માટે દરેક જગ્યાએ એપ્લિકેબલ છે. તો નંબર 1, બંધ ગાળા માટે એટલે કે 3D ત્રિપરિમાણીય લાગુ કરી શકાય. નંબર 1. અચ્છા, નંબર 2, અનનેસેસરી 2 પેનથી લખું છું, બટ ઇટ લુક્સ ગુડ. બંધ ગાળા માટે લાગુ કરી શકાય. નંબર 2, વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભાર વિતરણ બંધ આકૃતિ સાથે સમમિતિ એટલે કે સિમેટ્રીમાં હોવું જોઈએ. It is only applicable for enclosed surface or 3-dimensional body. Charge has to be, or charge distribution has to be in symmetry with a body. તો વિદ્યુતભાર અથવા વિદ્યુત વિતરણ બંધ આકૃતિ સાથે સમમિતિમાં હોવું જોઈએ. અત્યાર સુધી તમે સમમિતિનો મતલબ શું છે? સમમિતિનો મતલબ શું છે? એક ક્લાસરૂમ છે, એક ક્લાસમાં જે નોર્મલ બેન્ચીસ હોય છે, તો કેટલા સ્ટુડન્ટ બેસે છે? 3 બેસે છે. અચ્છા, હવે એક બેન્ચ ઉપર 3 સ્ટુડન્ટ બેઠા, પછી બીજી બેન્ચ ઉપર 2 બેઠા, ત્રીજી બેન્ચ ઉપર ફરીથી 3, ચોથી બેન્ચ ઉપર 1, પાંચમી બેન્ચ ઉપર કોઈ નથી, પછી બાજુની બેન્ચ ઉપર સો ઓન. તો આ અસમમિતિ કહેવાય, નોન સિમેટ્રિક સ્ટ્રક્ચર કહેવાય. સમમિતિ એટલે ગોઠવણી. તો અત્યાર સુધી જેટલા બી એક્ઝામ્પલ જોયા, એમાં તમે જોયું ને કે વિદ્યુત ભાર મેં હંમેશા સેન્ટરમાં મૂકેલો છે, ચાર્જ જે છે એ હંમેશા મેં સેન્ટરમાં મૂકેલો છે. એટલે કે વિદ્યુત ભાર વિતરણ બંધ આકૃતિ સાથે સમમિતિમાં હોવો જોઈએ. શેમાં હોવું જોઈએ? સમમિતિમાં હોવું જોઈએ. અચ્છા, એના પછી જે વિદ્યુત ક્ષેત્ર છે, બંધ આકૃતિને લાગુ કરેલું વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ, આકૃતિના દરેક બિંદુએ સમાન, અચળ, સરખું હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રની વાત થઈ છે, અહીંયા બહુ ડિટેલમાં નહીં જવું. નંબર 4, ગોસ લો દરેક જગ્યાએ લાગુ પાડી શકાય, પણ દરેક જગ્યાએ, ક્લોઝ બોડીમાં દરેક જગ્યાએ યુઝફુલ એટલે કે ઉપયોગી નથી. અચ્છા, લખો આટલું ફટાફટ. ચલો, એના પછી શું કહેવા માંગે છે? ખૂણો થીટા ઈ અને એ વચ્ચે દરેક સપાટીના દરેક બિંદુએ સરખો હોવો જોઈએ.
આ બધી વસ્તુ તમારા માટે બહુ આસાન કરી નાખશે, બરાબર ને? આ તો મેં તમને કીધું સમમિતિ, દરેક જગ્યાએથી અંતર જે છે વિદ્યુતભારનું સરખું હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા 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 અહીંયા, ચલો એને પછી શીખવાડીશું. ખૂણો ઈ અને એ, ખૂણો હંમેશા કોના વચ્ચે હોય? ઈ અને એ અથવા ઈ અને ડીએ વચ્ચે. ચલો ઈ અને ડીએ વચ્ચે સૂક્ષ્મ ક્ષેત્રફળ અથવા એ રાખો તમને સમજાતું હોય તો, એ વચ્ચે સપાટીના દરેક બિંદુએ સરખો હોવો જોઈએ. યાદ છે મેં જે બંધ ગોળા માટે આકૃતિ ડ્રો કરી હતી, બંધ ગોળા માટે આકૃતિ ડ્રો કરી હતી, એમાં વિદ્યુતભાર વચમાં મૂક્યો હતો. જો દરેક જગ્યાએથી અંતર કેટલું છે એનું? આર. હા કે ના? દરેક જગ્યાએથી અંતર આર છે. આ નાનું લીધું તો આ ડીએ અને ઈ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. મોટા ભાગે 0 અથવા 90 આવશે. તો બી અહીંયા શરત આપી છે દરેક જગ્યાએ ખૂણો કેવો હશે? 0 90 0 દરેક જગ્યાએ ડીએ અને ઈ વચ્ચે, ડીએ અને ઈ વચ્ચે દરેક જગ્યાએ ખૂણો કેવો હશે? કપાતી તો નથી, ફ્રેમ જોઈ લઈએ. ના, દરેક જગ્યાએ ખૂણો કેવો હશે? 0. ઈ અને એ વચ્ચે સપાટીના દરેક બિંદુએ ખૂણો જે હશે એ હંમેશા સમાન હોવો જોઈએ. તો આટલું ફટાફટ તમે નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો લખી લીધું. અચ્છા, છઠ્ઠું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, છઠ્ઠું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ રીતે ગૌસિયન સપાટી અથવા પૃષ્ઠ વિદ્યુતભાર માંથી પસાર થતી હોવી જોઈએ નહીં. પસાર થાય તો શું થાય? પસાર થાય તો Q/ε0 ડાયરેક્ટલી તમે લાગુ પાડી શકો નહીં. વિદ્યુતભાર Q નો કેટલો હિસ્સો અંદર છે અને કેટલો હિસ્સો બહાર છે તે શોધવું પડે. તો કોઈ પણ રીતે ગૌસિયન સપાટી કે પૃષ્ઠ વિદ્યુતભાર માંથી પસાર થતી હોવી જોઈએ નહીં. શીખવાડીશું શું કહેવા માંગે છે. એક દાખલો છે આનો સ્પેશિયલી. કોઈ પણ રીતે ગૌસિયન સપાટી અથવા ગૌસિયન પૃષ્ઠ, દાખલા તરીકે આવી રીતે દાખલા તરીકે અહીંયા વિદ્યુતભાર Q છે, તો તમને ખબર છે કે આ Q/8 હિસ્સો અંદર હશે અને બાકીનો હિસ્સો બહાર હશે. તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો, રસાયણ વિજ્ઞાનમાં કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે જ્યારે આવું કોઈ ઘન આપેલો હોય અને કોઈ વિદ્યુતભાર અહીંયા હોય તો એનો Q/8 હિસ્સો અંદર હશે અને બાકીનો હિસ્સો બહાર હશે, બીજા જોડે ઘેરાયેલો હશે. આગળ પાછળ જે આવા એકમ કોષ હશે ને, યુનિટ સેલ હશે ત્યાં આગળ, તો Q/8 હિસ્સો જ અંદર હશે. તો આ કેસમાં તમે Q/ε0 ના લખી શકો. કેટલો વિદ્યુતભાર અંદર છે? Q/8. તો Q/8 આવું થઈ જશે, Q/8ε0. તો phi is equal to Q/8ε0 થઈ જશે કુલ વિદ્યુતભાર. બરાબર? તો ક્યાંથી પસાર થતું? આખા ઘનમાંથી પસાર થતું. કારણ કે જો અહીંયાથી તો બહાર જશે ને, બહાર નીકળતા તો મારે કોઈ મતલબ જ નથી ને. અહીંયાથી ફ્લક્સ પસાર થવું જોઈએ, પેલી સાઈડ થી બી પસાર થશે. તો આ બધી વસ્તુઓ છે ટોટલ. તો આટલું તમે નોંધી લો. ચલો ફટાફટ નોંધી લો, પછી આપણે આગળ વધી જઈએ. ફ્રેમ જોઈ લઈએ ચાલુ છે કે નહીં. હા ચાલુ છે ફ્રેમ. ચાલો શું કહેવા માંગે છે હવે? નંબર 1 આપણને એવું કહે છે કે એક સિલિન્ડર આપેલું છે, L ઊંચાઈનો. આના બિલકુલ મધ્યમાં Q જેટલો વિદ્યુતભાર છે, તો ફ્લક્સ કેટલો થઈ જશે? Q/ε0. અચ્છા, હવે આપણને આ કહે છે કે આ સિલિન્ડરને અડધો કરી નાખો, તો આકૃતિ આવી બનશે. તો વિદ્યુતભાર અહીંયા આવી ગયો. આવો અલગથી બી એક દાખલો પૂછી શકે તમને, આવો અલગથી બી એક દાખલો તમને પૂછી શકે. બરાબર? થોડું વિદ્યુતભાર મોટો કરી દઉં. આ એનો અડધો હિસ્સો થઈ ગયો. અલગથી ડાયરેક્ટલી પૂછી શકે કે ડાયરેક્ટ આ દાખલો ભૂલી જાઓ, આ દાખલો ભૂલી જાઓ. ડાયરેક્ટ આ દાખલો તમને પૂછી શકે કે આવું વિદ્યુતભાર
અને આ તમને ઊંચાઈ અહીંયા તો L/2 છે, LB આપેલી હોય, 10 L આપેલી હોય, 10 મીટર આપેલી હોય, 50 મીટર, શું ફરક પડે છે એનાથી? આકાર ઉપર તો આધાર રાખતું નથી. આ કેસમાં ફ્લક્સ કેટલો થઈ જશે? સમમિતિની રીતે વિચારવાનું છે, ગોઠવણીની રીતે વિચારવાનું છે. આ વિદ્યુત ભાર અડધો આના જોડે છે અને અડધો જે છે એ આના જોડે છે. તો આ વિદ્યુત ભાર જે છે એ એનો અડધો હિસ્સો ઉપરની તરફ છે અને Q/2 હિસ્સો ઘેરાયેલો છે. કારણ કે શરતો યાદ કરો, માત્ર ઘેરાયેલા વિદ્યુત ભારને લાગુ પડશે અને સમમિતિ ગોઠવણી જોવાની ખાસ જરૂર છે. તો આ ઉપર Q/2 અને નીચે Q/2, તો અહીંયા કેટલો વિદ્યુત ભાર છે? Q/2. તો phi is equal to Q inside upon epsilon 0. તો આ થશે Q/2 upon epsilon 0. તો આ થઈ ગયો Q upon 2 epsilon 0. કશું ના સમજાય એવું હતું નહીં. જો અડધું વિદ્યુત ભાર બહાર આવશે ને અડધું વિદ્યુત ભાર અંદર આવશે. આ તો મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું જેથી તમે આ જે છે આસાનીથી સમજી શકો. બરાબર? અચ્છા, એવું ને એવું એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એવું ને એવું એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે દાખલા તરીકે અર્ધગોળો આપ્યો છે. શું આપ્યો છે? અર્ધગોળો. ત્રિજ્યા કેટલી છે એની? R. જો કે એનાથી ફરક પડશે નહીં. અને કોઈ વિદ્યુત ભાર Q અહીંયા તમને આવું આપેલું છે Q. તો તમે ગોસનો નિયમ માત્ર સિમેટ્રિક બોડી, સમમિતિ બોડી માટે શીખ્યા છો. અર્ધગોળો સમમિતિ નથી. તો હું એક કામ કરું, આને હું પૂર્ણ ગોળો કરી લઉં. આને શું કરી લઉં? પૂર્ણ ગોળો કરી લઉં. તો ફ્લક્સ કેટલું હોત પૂર્ણ ગોળા માટે? કદાચ ઉપરની ફ્રેમ કપાશે, ઉપરની ફ્રેમ શું થશે? કપાશે. અને નીચે ડ્રો કરી લઈએ થોડો. એક અર્ધગોળું છે, અહીંયા વિદ્યુતભાર કેટલો આપેલો છે? Q. હવે મને તો આનું શોધતા આવડતું નથી, બરાબર? તો હું શું કરું? હું આને સંપૂર્ણ ગોળો વિચારી લઉં. કેવો ગોળો ભયંકર ગોળો બનાવ્યો, બરાબર? સંપૂર્ણ ગોળો વિચારો. આ કેસમાં સંપૂર્ણ ગોળા માટે ફ્લક્સ કેટલો થતો? phi ટોટલ Q upon epsilon 0 થતો. પણ અહીંયા જો આના બે ભાગ કરી દો સમમિતિ રીતે, અડધું અહીંયા અને અડધું નીચે છે. જો આ નથી તો Q/2 જેટલો જ ઘેરાયેલો છે, આટલો જ ઘેરાયેલો છે. જો આટલો હિસ્સો જ ઘેરાયેલો છે. તો આ કેસમાં બી phi થઈ જશે Q/2 upon epsilon 0. તો આ થઈ જશે Q upon 2 epsilon 0. સમમિતિ અને તર્ક એટલે કે લોજિકનો ઉપયોગ કરી અને આસાનીથી તમે આ દાખલા જે છે તે ગણી લેશો. લાઈટ બંધ છે, ચાલુ એને આપણે કરી દઈએ. તો એના પછી આ ચલો નોંધી લો. એના પછી આપણે આગળ વધીએ, બરાબર? ચલો એક બીજો દાખલો કરી લઈએ આના પછી. આસાન છે, કશું છે નહીં ટોપિકમાં, બસ શરતો યાદ રાખવાની છે. નંબર 3, એક આવી સપાટી છે A અને આ બી કેટલું છે? A જેટલો, બરાબર? મધ્યમાંથી A/2 જેટલી ઊંચાઈએ Q વિદ્યુત ભાર આપેલો છે. મધ્યમાંથી A/2 જેટલી ઊંચાઈએ શું આપેલું છે? Q વિદ્યુત ભાર આપેલો છે. તો આપણને કહે છે કે આ સપાટીમાંથી ફ્લક્સ કેટલું પસાર થશે? ભાઈ બધામાં જે ફ્લક્સ છે સપાટીમાંથી પસાર થશે. જો આ સપાટીમાંથી ફ્લક્સ પસાર થતું શોધવાનું છે આપણે, બરાબર ને? આવી રીતે આપણે ફ્લક્સ જે છે એ પસાર થતું શોધવાનું છે, બરાબર? કેટલું ફ્લક્સ પસાર થશે? તો શું કરીશ આમાં? હું એક કામ કરું, અહીંયા જો આ A/2 છે, આ એક સપાટી છે. તો પહેલા સૌથી પહેલા સમમિતિ વિચારવી પડશે. મારે કોઈ બંધ સમમિતિ, ભાઈ સમમિતિ આકૃતિઓ 7 છે, તમને કેમિસ્ટ્રીમાં આવડતું હશે. શંકુ થઈ ગયો તમારો, ઘન થઈ ગયો તમારો, લંબઘન થઈ ગયો તમારો, ગોળો થઈ ગયો, બરાબર ને? આ બધી સમમિતિ આકૃતિ. તો આને હું સમમિતિ આકૃતિમાં ફેરવી દઉં. કેવી રીતે સમમિતિ? અહીંયા એક ચોસલું મૂકી દઉં, પાછળ. આ A/2 છે તો દરેક અહીંયા A/2 અંતરે એક મૂકી દઉં, અહીંયા A/2 અંતરે મૂકી દઉં. તો શું ઘન બનશે? જોજો જરા. જુઓ ભાઈ, આ થઈ ગયું. આ જે તમારું છે આ તમારો દાખલો અહીંયા કરાવી દઉં. જુઓ આ સેન્ટર થી A/2 અંતરે
ક્યુ જેટલો વિદ્યુતભાર અને અહીંયાથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે, અહીંયાથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. તો બંધ આકૃતિ, આખી આકૃતિ, જો બંધ આકૃતિમાં ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેટલો હોય? ક્યુ ઉપર નોટ લખાઈ છે મેં, જો બંધ આકૃતિમાં ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેટલો હોય? ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો આ કેસમાં ફ્લક્સ કેટલો થશે? ક્યુ અપોન એપ્સાઇલોન 0. સમમિતિની રીતે એ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 6 ભાગમાં વહેંચાયેલો છે. તો આવું લખાય કે 6 ભાગ માટે ક્યુ અપોન એપ્સાઇલોન 0 થયો. આ બધામાં થશે ને, ક્યુ અપોન એપ્સાઇલોન 0 આ એકલી દિવાલ માટે નથી, આ બધા માટે છે ક્યુ અપોન એપ્સાઇલોન 0, પાછળની, આગળની, બરાબર. તો એક ભાગ માટે કેટલા? તો કેટલું થઈ જશે? phi is equal to q upon 6 એપ્સાઇલોન 0, q upon 6 એપ્સાઇલોન 0. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. સમમિતિમાં ફેરવી નાખવાનું, દાખલો તમારો ઈઝી થઈ જશે. આવા જ પૂછાય છે, બહુ ટફ પૂછાતા નથી. ફરીથી મેં શું કર્યું તમને અહીંયા જોઈ લો, phi is equal to q upon 6 એપ્સાઇલોન 0 કેવી રીતે લાયા? આખા 6 ભાગમાં કેટલો ફ્લક્સ શું છે? ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ પાસિંગ ફ્રોમ અ સરફેસ પરપેન્ડિક્યુલર ટુ સરફેસ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે સપાટીને લંબ રૂપે નીકળે છે. તો ટોટલ કેટલી સપાટીઓ છે? 6 સપાટીઓ. તો q upon એપ્સિલોન 0 ફ્લક્સ ક્યાંથી નીકળતો હશે? ટોટલ 6 સપાટીઓમાંથી. તો એક સપાટીમાંથી, એક સરફેસમાંથી કેટલું? 6. સમજાયું કે નહીં ભાઈ? અહીંયા મેં આને શું કરી દીધું? સમમિતિમાં ફેરવી દીધું. તો આ તમારો દાખલો થઈ ગયો. તો મેં તમને એક શરત યાદ અપાવું છું કે જો ઘેરાયેલો વિદ્યુતભાર q હોય તો કુલ ફ્લક્સ કેટલો હોય? કુલ પસાર થતા વિદ્યુત ક્ષેત્રની સંખ્યા કેટલી હોય? q upon એપ્સિલોન 0. તો અહીંયા કુલ ફ્લક્સ કેટલા એન્ક્લોઝ, કેટલી દિવાલોમાંથી પસાર થાય છે? 6 વોલ્સમાંથી પસાર થાય છે. તો 6 વોલ્સમાંથી ટોટલ કેટલું પસાર થાય છે? q upon એપ્સિલોન 0. તો મારે તો એક જ વોલનું શોધવાનું છે. તો એક વોલમાંથી કેટલું થશે? q upon 6 એપ્સિલોન 0. તો આટલું તમે નોંધી લો. એના પછી આપણે આગળ વધીએ. કોઈ પણ વોલનું પૂછાય, કોઈ પણ વોલનું પૂછી શકે તમને. આવી રીતે બી પૂછી શકે. જુઓ, એ અને અહીંયાથી a/2 અંતરે q જેટલો. તો આનો જવાબ કેટલો આવે? q upon 6 એપ્સિલોન 0 બરાબર 5. કોઈ પણ વોલનું પૂછી શકે છે. 2 વોલનું બી પૂછી શકે છે, 2 વોલનું બી પૂછી શકે છે, બરાબર ને? આવી રીતે 2 વોલનું બી પૂછી શકે. જો અહીંયાથી a/2 q જેટલો વિદ્યુતભાર છે. આ ટૂંકમાં ચોરસની 2 દિવાલો છે. તો આ કેસમાં તમે શું કરતા? પહેલા બંધ આકૃતિ વિચારી લેતા. તો બંધ આકૃતિમાં કેટલા, તમે જે તમને ફાવે એ બંધ આકૃતિ વિચારો, બરાબર ને? અહીંયા ચોરસ સેટ થાય છે તો ચોરસ વિચારીશું ને. તો 6 ફેસીસ એટલે કે 6 સાઇડ્સ જે છે એના ઉપર કેટલું ફ્લક્સ થાય છે? q upon એપ્સિલોન 0. તો 2 ફેસીસ માટે કેટલું થશે? તો 2q by 6 એપ્સિલોન 0. તો q upon 3 એપ્સિલોન 0 થઈ જશે બંનેનું થઈને. અહીંયાથી અને અહીંયાથી કેટલું નીકળશે? q upon 3 એપ્સિલોન 0. તો આ તમે પોઝ કરો, નોંધી લો ફટાફટ. ચાલો આગળ જોઈ લઈએ હવે આપણે. ઓલરાઈટ, તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણને કહેવા માંગે છે, જે નંબરનો દાખલો આવે એ નંબરનો, હવે આપણને કહેવા માંગે છે કે અહીંયા વિદ્યુતભાર છે q જેટલો. કેટલો વિદ્યુતભાર છે? q જેટલો વિદ્યુતભાર છે. તો આપણને એમ કહે છે કે ફ્લક્સ, પસાર થતું ફ્લક્સ શોધો. અચ્છા, કુલ ફ્લક્સ કેટલું થશે? તો સૌથી પહેલા હું ફ્લક્સનું અહીંયા સૂત્ર લખું છું. phi is equal to q inside upon epsilon 0. તો આનો જવાબ phi is equal to q upon epsilon 0 તો નથી જ, કારણ કે જો q ઘેરાયેલો હોત અંદર કોઈ જગ્યાએ તો હું જવાબ સીધો લખી દેતો q upon epsilon 0. પણ અહીંયા કુલ વિદ્યુતભાર જે છે એ પૂરેપૂરો અંદર નથી. તો મારે એ શોધવું પડે કે અંદર જે ભાગ છે ઘેરાયેલો એ કેટલો હશે. અંદર જે અહીંયા આવો 3D ભાગ હશે છે ને, અહીંયા આવો જે 3D ભાગ હશે ગોળાનો, એ કેટલો હશે એ મારે શોધવું પડે. અહીંયા આવો ભાગ હશે, હા કે ના? આવો ભાગ હશે અંદર, એ કેટલો હશે એ મારે શોધવું પડે.
બરાબર, આવો ઘોડો હશે અંદર, એ કેટલો હશે એ શોધવું પડે. તો કેવી રીતે શોધો? એક તો તમે કેમિસ્ટ્રી યાદ કરો કે ઘનના એટલે કે ક્યુબના કોઈ વર્ટાઇસ ઉપર, ક્યુબના કોઈ લેટિસ પોઈન્ટ ઉપર, કોઈ શિરોબિંદુ ઉપર, ઘનના કોઈ શિરોબિંદુ અથવા ઇંગ્લિશમાં ક્યુબના કોઈ લેટિસ પોઈન્ટ ઉપર, આ લેટિસ પોઈન્ટ છે વર્ટાઇસ એનો, બરાબર ને, શિરોબિંદુ ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો એક એકમ કોષ કેટલો કવર કરશે? તો યાદ રાખી લો Q/8 જેટલું. અંદર કેટલું હશે? અહીંયા ક્યુ ઇનસાઇડ હશે Q/8 જેટલું, તો તમારું ફાઈ થઈ જશે ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0, તો Q/8 એપ્સાઇલોન 0. થોડું ડિટેલમાં બી જોવું હોય તો જોવાય. તમે અહીંયા જુઓ, હું સમમિતિ બનાવું, આની સમમિતિ બનાવું. એક કામ કરો, ક્યુ ને આપણે સમમિતિ બનાવવા માટે શું કરવાનું? વિદ્યુતભારને કેન્દ્રમાં લઈ આવો. યાદ રાખવાનું, સમમિતિ બનાવવા માટે કોઈ પણ દાખલો હોય, સિમેટ્રી બનાવવા માટે ક્યુ વિદ્યુતભારને કેન્દ્રમાં લાવો. કેવી રીતે? બાકીની સમમિતિ એટલે કે ગોઠવણ ઉમેરીને, બાકીની ગોઠવણ ઉમેરીને. અહીંયા જુઓ, આ બાજુમાં એક ક્યુબ આવશે, આ બાજુમાં એક ક્યુબ આવશે. અહીંયા આવી રીતે કદાચ હું તમને બનાવીને ટ્રાય, આઈ હોપ તમે નોંધી લીધું હશે. અહીંયા હું ટ્રાય કરું બનાવવાનો, કદાચ થતો હોય તો. બરાબર, અહીંયા જુઓ, આ તમારી મુખ્ય આકૃતિ છે. અહીંયા તમારું વિદ્યુતભાર છે, હા કે ના? અચ્છા, હવે અહીંયા જુઓ, એક આકૃતિ પૂરી કરું, કદાચ થતી હોય તો. એક આ આવશે, હા કે ના? અચ્છા, એવી જ રીતે 1, 2 અહીંયા ઉપર એક આવશે, હા કે ના? અચ્છા, એ જ રીતે અહીંયા એક આવશે. અચ્છા, જુઓ કેટલામાં વહેંચાયું? 4માં વહેંચાયું. એવા ને એવા 4 પાછળ હશે, એવા ને એવા 4 ક્યાં હશે? કદાચ ટ્રાય કરું તો કદાચ આવું બની જાય. કદાચ ટ્રાય કરું તો કઈ આ પ્રમાણે બને. 4 પાછળ બી થઈ ગયા એવી રીતે. તો હવે જુઓ તમે, આ જે વિદ્યુતભાર છે એ કુલ આવા કેટલા ક્યુબથી ઘેરાયેલું છે? એક આ થઈ ગયો, એક આ થઈ ગયું, એક આ, અને એવા 4 આગળ છે, એવા ને એવા 4 પાછળ હશે, એવા ને એવા 4 પાછળ હશે, હા કે ના? તો કુલ 8 ખંડોમાં વહેંચાયેલું છે. તો આવા 8 ક્યુબ હોય ને ટોટલ, તો પ્લસ કેટલું થાય? Q/ε 0, હા કે ના? જો આ મધ્યમાં છે, એવી રીતે 4 આગળના અને 4 પાછળના, તો આમ સિમેટ્રી એટલે કે મધ્યમાં આવે. અને મધ્યમાં હોય તો જો કોઈ બિંદુવત વિદ્યુતભાર મધ્યમાં હોય Q જેટલો, તો પ્લસ કેટલું થાય? Q/ε 0. એનો આ કેટલામાંનો ટુકડો છે? 8મા ભાગનો, 1/8. તો આવું લખાય. 8 ભાગ માટે આ ટોટલ કેટલા ક્યુબ છે? આવા 8 છે. તો 8 ફેસીસ અથવા 8 ક્યુબ્સ માટે Q/ε 0. તો શું થાય? એક ક્યુબ માટે કેટલું? તો આ થઈ જાય phi = Q/8 ε0. સિમેટ્રી અને લોજિક તમને થોડું ઘણું આવડતું હોવું જોઈએ, અથવા પહેલેથી ખબર હોવી જોઈએ કે આ કેવી રીતે થશે. એવી જ રીતે અહીંયા બી વિદ્યુતભાર તમને આપી શકે. એ કેસમાં કેટલું થશે? Q/2 ε0 થઈ જશે. આવો નવો દાખલો કદાચ તમને આવી રીતે આપી શકે. નોંધી લો એટલું ફટાફટ. Q/8 ε0 એનો જવાબ છે, બરાબર? ટૂંકમાં Q ઇનસાઇડ કેટલો હશે? Q/8 જેટલો, બરાબર? અચ્છા, તો નોંધી લો આને. આવી જ રીતે એક દાખલો તમારો આ પણ હોઈ શકે. અહીંયા તમને વિદ્યુતભાર આપેલું છે. યાદ કરો કેમિસ્ટ્રી, યાદ કરો કેમિસ્ટ્રી યાદ કરો. અહીંયા Q જેટલું વિદ્યુતભાર આપેલું છે. તો કેટલું થશે?
તો કેટલું થશે? અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર આપેલો હોય તો અહીંયા જો ક્યુ વિદ્યુતભાર આપેલો હોય તો અહીંયા બીજો ભાગ આવશે, અહીંયા આવો ને આવો યુનિટ સેલ બીજો આવશે. તમને ખબર હોય તો ડાયરેક્ટ જવાબ થઈ જાય. અહીંયા આપેલો હોય તો આવો ને આવો ભાગ બીજો અહીંયા આવશે. હા કે ના? બરાબર ને? જો અડધો અડધો વેચાઈ ગયો તો આખું આ આખા માટે કેટલું થાય? ક્યુ અપોન એપ્સિલોન 0. કેટલા ક્યુબ છે? 2. તો એક માટે કેટલું? આખા માટે આટલું, 2 માટે આટલું, તો ક્યુ અપોન 2 એપ્સિલોન. ટૂંકમાં આ અડધો કેટલો છે? આ ક્યુ બાય 2 જેટલું છે. અડધો અહીંયા આવે તો ટોટલ ક્યુ થઈ જશે. અંદર કેટલો છે? અંદર ભાગ ક્યુ બાય 2 જેટલો જ છે. અચ્છા, બીજો એક દાખલો અહીંયા આમાં સુધારો કરી અને આવો થઈ શકે કે બિંદુવત વિદ્યુતભાર તમને અહીંયા આપેલું છે. શું આપેલું છે? બિંદુવત વિદ્યુતભાર તમને અહીંયા આપેલું છે. વેલ, આ કેસમાં દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, દરેક ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, એનો મતલબ એ એમ કહેવા માંગે છે કે માની લો અહીંયાથી કેટલો ફ્લક્સ પસાર થશે. કોઈ એક બાજુનું સુધી ને, બાકી બધી બાજુ તો સમાન જ છે. અહીંયાથી કેટલો ફ્લક્સ પસાર થશે? આવી રીતે ફ્લક્સ પસાર થશે ને અહીંથી, આવી રીતે ફ્લક્સ પસાર થશે. તો કહે છે કેટલો ફ્લક્સ પસાર થશે? તો તમે સીધું ગણી નાખશો કે કુલ ફ્લક્સ કેટલું છે? કુલ ફ્લક્સ ટોટલ ક્યુ અપોન 8 એપ્સિલોન 0 આ કિસ્સામાં. અચ્છા, ટોટલ કેટલી બાજુઓ છે? 6 બાજુઓ. તો આવું લખાય 6 બાજુઓ એટલે કે 6 ફેસીસ માટે ક્યુ અપોન 8 એપ્સિલોન 0. તો એક ફેસ માટે કેટલું? બરાબર ને? તો આ કેટલું થઈ જશે? phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ 48 એપ્સિલોન 0, જે શું છે? ખોટું છે. અહીંયા એક કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. કન્સેપ્ટ શું છે હું તમને કહું. ચોથા કે 5મા નંબરનો હતો લગભગ, કે કોઈ પણ કાળે વિદ્યુત ભાર ગૌસિયન સપાટીમાંથી પસાર થવું જોઈએ નહીં, અથવા ગૌસિયન સપાટી વિદ્યુત ભારમાંથી પસાર થવી જોઈએ નહીં. ગૌસિયન સપાટી ઘેરાયેલી સપાટી છે ને, આ બધી આ એક આ ઘેરાયેલી છે, આ ઘેરાયેલી છે, આ ઘેરાયેલી છે, ક્યુ બાય 8 જેટલાથી ઘેરાયેલી છે. તો યાદ રાખો એક વસ્તુ યાદ રાખો. ફરીથી બનાવી દઈએ તમારા માટે. બરાબર. અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર છે? ક્યુ બાય 8 જેટલો. હવે અહીંયા જુઓ, આ જે સપાટી છે એ ગૌસિયન પૃષ્ઠમાંથી પસાર થાય છે. એનો મતલબ ફ્લક્સ અહીંયાથી નીકળે નહીં, કોઈ કાળે ના નીકળે, સવાલ જ નથી એમ, કોઈ કાળે નીકળે નહીં. અચ્છા, આ જુઓ, અહીંયાથી બી જે સપાટી છે તમારી, એનો હિસ્સો સપાટી માંથી પસાર થાય છે, તો એમાં બી નહીં નીકળે. અચ્છા, ત્રીજો જુઓ તમે, આ દેખાય છે બરાબર? અચ્છા, આ 3 સપાટી તમે જુઓ, આ 3 જે સપાટી છે એ પાછળની એનું જે ગૌસિયન પૃષ્ઠ છે એ ચાર્જમાંથી પસાર થાય છે. ગૌસિયન સરફેસ ઇઝ પાસિંગ થ્રુ અ ચાર્જ એન્ડ હેન્સ ત્યાંથી ફ્લક્સ પસાર થાય ની એક શરત લખાઈ છે. એ શરત ક્યુ અપોન એપ્સિલોન 0 વાળી શરત લાગુ કરી શકાય બી નહીં, અને ત્યાંથી ફ્લક્સ પસાર થાય બી નહીં, કારણ કે સપાટી જુઓ, સપાટી જે છે એ આનું જે છે આ ક્ષેત્રફળ આ દિશામાં છે, બરાબર કે નહીં? આનું ક્ષેત્રફળ આ દિશામાં છે અને આનું ક્ષેત્રફળ બહારની તમારી તરફ છે, કાં તો બહારની તરફ ગણવું હોય તો એ પેલી તરફ છે, બરાબર ને? બહારની તરફ છે. આ દરેક વખતે ફ્લક્સ કેવું ચાલશે? આમ ચાલશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો ફ્લક્સ કેટલું થાય? 0 થાય. એનો મતલબ આ જે ક્યુ અપોન 8 એપ્સિલોન 0 છે એ 3 બાજુઓ માટે નહીં,
ટોટલ જે ફ્લક્સ છે એ માત્ર આ ત્રણ, એક આ બે, બરાબર ને, એક અને આ તમારા તરફની, એક આ અને એક આ તમારા તરફની, એ ત્રણ બાજુઓમાંથી જ Q upon 8ε0 પસાર થાય છે. પેલામાં તો વિદ્યુત ક્ષેત્ર નીકળતું જ નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પાસિંગ ફ્રોમ, ફ્લક્સની વ્યાખ્યા શું છે? ફ્લક્સની વ્યાખ્યા તમને ખબર છે ને, 90 ના ખૂણે અહીંયા થોડું વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે, આ તો વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી પસાર થશે, તો આ થશે ત્રણ બાજુઓ માટે આટલું, તો અહીંયા ફાઈ થશે Q upon 24ε0, Q upon 24ε0 થશે. બરાબર, આવું ના આવું એક દાખલો જે છે એ બીજો તમને કરાવી દઉં. Q upon કેટલું થશે? 24ε0 થશે. આઈ હોપ તમને કન્સેપ્ટ જે છે એ સમજાઈ ગયો હશે. અહીંયા આપેલું હોય તો તમે કહી દીધું Q upon 2ε0 ટોટલ ફ્લક્સ થઈ જશે. હા કે ના? Q upon 2ε0 ટોટલ ફ્લક્સ થઈ જશે. હવે મને કે દરેકમાંથી, માની લો આમાંથી કેટલું પસાર થશે, અથવા આમાંથી કેટલું પસાર થશે. અચ્છા, તો હું શું કરું? Q upon 2ε0 કેટલા ટોટલ ફેસનું છે? કેટલા ફેસમાંથી Q upon ε0 પસાર થાય છે? 1 2 3 4 અને 5. આનું તો ગણાશે નહીં, કારણ કે આ જે ગૌસિયન સરફેસ છે એ વિદ્યુત ભારમાંથી પસાર થાય છે. આ જે ગૌસિયન સરફેસ છે એ વિદ્યુત ભારમાંથી પસાર થાય છે. તો આ જે છે એ 5 ફેસીસ, એટલે કે 5 બાજુઓમાં થઈને Q upon 2ε0 છે. તો એક ફેસનું કેટલું? તો Q upon 10ε0 થઈ જશે. કેટલું થશે? Q upon 10ε0. એકમાંથી કેટલું પસાર થશે? તો આ જવાબ આવશે. બરાબર. અચ્છા, Q upon 10ε0, તો આટલું તમે નોંધી લો. એના પછી જે છે દાખલો, એ બી ઇન્ટરેસ્ટિંગ છે. સાવચેતીથી પોઝ કરી અને એને લખી લો તમે. અચ્છા, ચલો અહીંયા જુઓ. શંકુ માટે ઓલરેડી થિયરી ચાલી ગઈ છે, તો બી તમને હું રિવાઇઝ કરાવી દઉં છું. એનું ડેરિવેશન મેં તમને શીખવાડી દીધું છે કે ડાયરેક્ટ નહીં થાય, આમાં સમમિતિની રીતે થશે નહીં. બરાબર ને? અહીંયા વિદ્યુતભાર Q જેટલો આપેલું છે, તો ટોટલ કેટલું ફ્લક્સ પસાર થશે? ટોટલ કેટલું ફ્લક્સ? તો તમને ખબર છે, કાલે જ તમે ગણતરી લાસ્ટ લેક્ચરમાં જ કરી છે. જે લોકોએ ના કરી હોય એ લોકો ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસિંગ થ્રુ રિંગ ઓર કોન ડોક્ટર સાજિદ મુગલ યુટ્યુબમાં ટાઈપ કરે તો તમને એ મળી જશે. Q upon 2ε0 1 માઇનસ આ શું થીટા હતો? 1 માઇનસ કોસ થીટા. યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? બરાબર, તો આ નોંધી લો તમે. બરાબર, એના પછી એક તમને બહુ જ સરસ મજાનું કરાવો. તો Q upon 2ε0 1 માઇનસ કોસ થીટા. ઓલરેડી ડેરિવેશન થઈ ગયું છે એટલે નથી કરાવતો. અચ્છા, કદાચ ડેરિવેશન કરવું હોય તો કેવી રીતે થાય? અલગ અલગ શંકુ વિચારી લો, ગોળો બની જશે. તો ગોળાનો આ થીટા શોધવો પડે તમારે, તો તમને મળી જશે. વિચારો, એક બીજો શંકુ વિચારો, બીજો શંકુ વિચારો, બીજો શંકુ વિચારો, તો નાના નાના શંકુઓ બની અને એક ગોળો બની જશે. તો આ ગોળાનો એક ભાગ છે. દાખલા તરીકે અહીંયા જો આવી રીતે છે ને, એ રીતે બી થાય. જો આ તો છે આ Q, તો આખાનું કેટલું? Q upon ε0, તો આટલા ભાગનું કેટલું? અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર શોધવો પડે. જો કે એની બીજી રીત છે, એ રીતે ઓલરેડી મેં તમને કરાવી દીધું છે, તો એ ડેરિવેશન જોઈ લેજો, પરીક્ષા માટે બી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? અને થીટા શું હતો? સેમી વર્ટિકલ અર્ધશંકુ ખૂણો હતો. કયો ખૂણો હતો? અર્ધશંકુ ખૂણો હતો. તો અહીંયા હું નાની આકૃતિ બનાવી દઉં છું અને સાથે સાથે લખી દઉં છું, જેથી કરીને આગળના દાખલામાં આપણને હેલ્પ મળી જાય. આ થીટા છે, તો આના માટે ફ્લક્સ હતું Q upon 2ε0 1 માઇનસ કોસ થીટા. અચ્છા, અહીંયા જુઓ, તમને એક દાખલો આવો પૂછે છે. હવે આ જે છે 2R છે, આ જે છે R છે, અને આની મધ્યમાં Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. તો કે છે વક્રાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. ફ્લક્સ કેવી રાશિ છે?
અદિશ રાશિ છે, તમને અહીંયાનું કહે છે આ જે વક્રાકાર સપાટી છે ને, આવી જે વક્રાકાર આખી સપાટી બનશે નળાકારની સિલિન્ડરની, બરાબર ને, આવી જે વક્રાકાર સપાટી બનશે ને ત્યાંથી પસાર થવાનું કહે છે. તો અહીંયા જો હું એક કામ કરું, બહુ એક દાખલો 1000 રીતે ગણાય, સિમેટ્રી કામે લગાવું. અહીંયા જુઓ, આ એક શંકુ બન્યો. અચ્છા, આ એક શંકુ બન્યો, અહીંયાથી એક લાઈન ડ્રો કરું, આ થીટા થઈ ગયો, આ બી શું થઈ ગયો, થીટા થઈ ગયો. અચ્છા, હવે કુલ ફ્લક્સ આવી રીતે લખાય કે આમાંથી પસાર થતું ફ્લક્સ, ત્રણ સપાટી છે, આમાંથી પસાર થતું ફ્લક્સ, બંધ શંકુ હોય અને વચમાં વિદ્યુતભાર મૂકેલો હોય તો ત્રણ બંધ સપાટી કહેવાય. એક આ અને એક આખી વક્રાકાર સરફેસ. આવું એક ગોળો હોય તો એક સપાટી બીજી સપાટીને આખું એના ફરતે, હા કે ના. અચ્છા, તો ફ્લક્સ આમાંથી નીકળતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3, એટલે કે ફાઈ વક્રાકાર, હા કે ના, ફાઈ વક્રાકાર. અચ્છા, હવે અહીંયા જુઓ, આ લંબાઈ કેટલી થઈ જશે, r. આ કેટલું છે, r. એનો મતલબ આ બી r છે, આ બી r છે. આ કેટલું થઈ જશે, r થઈ જશે. તો થીટા તમે નીકાળી શકશો. અચ્છા, કેમ થીટા નીકાળવું પડશે, આને હું 1 કહું, આને 2 કહું, અને જે વક્રાકાર સપાટી છે, કર્વડ સરફેસ છે, કર્વડ સરફેસ છે, એને મેં φ3 આપ્યો છે. અચ્છા, તો અહીંયા જુઓ, ટોટલ ફાઈ કેટલું થઈ જશે, પહેલા તો ટોટલ ફાઈ તમારું કેટલું થઈ જશે, ટોટલ ફાઈ તમારું થઈ જશે Q/ε0. કોઈ પણ બંધ, ભાઈ પહેલા જ ચલાવી દીધું છે આ તો, ટોટલ ફાઈ કેટલું થઈ જશે, Q/ε0, હા કે ના. બંધ ગાળામાં જો Q જેટલો વિદ્યુતભાર હોય તો ટોટલ ફ્લક્સ કેટલો થાય, Q/ε0. અચ્છા, φ1 કેટલું લખું, φ1 આટલું લખી દઉં, Q/2ε0 1 માઇનસ cos θ પ્લસ Q/2ε0 1 માઇનસ cos θ પ્લસ φ3, હા કે ના. φ1 આના જેટલું, φ2 આના જેટલું, અને વક્રાકાર સપાટી વધુ એ કોનો હોય, φ3 હશે. અચ્છા, તો અહીંયા જુઓ, હવે અહીંયા જુઓ તમે, આ કેટલું થઈ જશે, Q/ε0, આ બંનેનો સરવાળો 2Q/2, ભાઈ Q/2ε0 1 માઇનસ cos θ પ્લસ Q2ε 5 પ્લસ 5 2 5 થઈ જશે ને ટૂંકમાં, તો Q1 માઇનસ cos θ પ્લસ φ3. અચ્છા, થીટા કેટલું થશે, થીટા તમારે શોધવું હોય તો તમે શું કરશો, અહીંયા જુઓ, થીટા શોધવો હોય તો tan θ લગાવી દો, tan θ, cos θ જે બી લગાવો, tan θ લગાવી દો. tan θ કેટલું થઈ જશે તમારું, r/r1, તો થીટા બરાબર તમારું કેટલું થશે, 45 ડિગ્રી થઈ જશે. થીટા બરાબર કેટલું થઈ જશે, 45 ડિગ્રી. ભાઈ tan θ સામેની બાજુ ભાગ્યા પાસેની બંને વેલ્યુ છે તો 1 tan θ, તો થીટા ઇન્વર્સ બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1, tan ઇન્વર્સ 1 બરાબર 45 ડિગ્રી, હા કે ના. તો આ તમારું થઈ ગયું 2 કેન્સલ, તો Q/ε0 1 માઇનસ cos 45 ડિગ્રી પ્લસ φ3. અચ્છા, આ થઈ જશે Q/ε0 is equal to Q/ε0 1 minus 1/√2 plus φ3. આ પદ ઉઠાઈને આ સાઈડ લાવો, Q/ε0 minus Q/ε0 1 minus 1/√2 બરાબર φ3. અહીંયાથી Q/ε0 કોમન નીકળશે, 1 minus 1 plus 1/√2 બરાબર φ3. 1 1 કેન્સલ, તો કેટલું વધ્યું ભાઈ, φ3 is equal to Q, દેખાય છે કે નહીં જોઈ લઈએ, ક્યાં લખી દઉં, અહીંયા લખી દઉં. ચલો, φ3 is equal to Q/√2ε0. જો સમિતિ તમને આવડતી હશે ને, ફટાફટ થશે, પ્રેક્ટિસ કરો, બહુ આસાન છે, પ્રેક્ટિસ કરો, બહુ જ આસાન છે. જવાબ તમારો આવી ગયો છે Q/√2ε0. અચ્છા, તમારે અહીંયાથી ડાયરેક્ટ cos θ ની કિંમત મૂકવી હોય તો બી થશે. અહીંયા જો cos θ શું થઈ જશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો અહીંયાથી કર્ણ તમે શોધી નાખો, એ બી થઈ જશે, ડાયરેક્ટ 1/√2 આવી જશે, બરાબર. cos θ બી અહીંયાથી તમે શોધી શકો. તો ઓલમોસ્ટ છેલ્લો દાખલો,
चलो અહીંયા આ જે ઊંચાઈ છે, અહીંયા આ ત્રિજ્યા કેટલી છે, આ ઊંચાઈ કેટલી છે h, અહીંયા કોઈ વિદ્યુત ભાર q મૂકેલો છે અને અહીંયાથી આ આવી વક્રાકાર સપાટી છે, બરાબર. તો આ કેસમાં આપણને કહે છે કે વક્રાકાર સપાટી માંથી પસાર થતું ફ્લક્સ શોધો. આકૃતિને હજુ થોડી રિફાઇન કરી દઉં, આકૃતિને શું કરી દઉં, થોડી રિફાઇન કરી દઉં. આ પ્રકારે નથી. આવું માટલી જેવું છે, બરાબર. હવે કે છે વક્રાકાર સપાટી માંથી પસાર થતું ફ્લક્સ ફાઈ શોધો. અચ્છા, સિમ્પલ છે. સમમિતિ વિચારો, કેટલી સમમિતિ હોઈ શકે? એક તો આ એક સપાટી સમમિતિ મને લાગે છે, બાકી આખું તો વક્રાકાર છે. તો એક સિમ્પલ કામ કરો, અહીંયા જુઓ, આવું શંકુ બનાવી શકાય? હા કે ના? અચ્છા, તો હવે આવું લખી શકું કે જે કુલ ફ્લક્સ છે ફાઈ ટોટલ એ φ1 અને φ2, આને 1 નામ આપી દઉં અને વક્રાકાર સપાટીને હું 2 નામ આપી દઉં. હા કે ના? આમાંથી અને બાકી આખી વક્રાકાર સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું થશે? ઘેરાયેલું ક્ષેત્રફળ હોય અને q જેટલો વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેટલું હોય? આ બંધ છે, બરાબર ને? ઘેરાયેલું ક્ષેત્રફળ હોય, સોરી, ઘેરાયેલી આકૃતિ હોય અને q જેટલો વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેટલું થશે? q/ε0 થશે, બરાબર. પ્રેમ ચાલુ છે કે નહીં? ચાલુ. q/ε0. અચ્છા, φ1, આ φ1 કેટલું થશે? q/2ε0 1 - cos θ પ્લસ φ2 તમારી વક્રાકાર સપાટી છે, તમને શંકુનું આવડે છે, હા કે ના? અચ્છા, તો cos θ કેટલું થશે? અહીંયાથી જુઓ, cos θ કેટલું થઈ જશે? cos θ = એડજસન્ટ એટલે કે પાસેની બાજુ ભાગ્યા હાઇપોટેનિયસ એટલે કે કર્ણ. તો પાસેની બાજુ કઈ છે? h અને હાઇપોટેનિયસ એટલે કર્ણ આ છે. કેટલું થશે? √h² + r², √h² + r². પતી ગયો દાખલો. હવે દાખલામાં કઈ ખાસ છે નહીં, બરાબર ને? તો આ થઈ જશે, જો, q/ε0 - q/ε0 1 - cos θ = φ2 થઈ જશે. હા કે ના? અચ્છા, અહીંયાથી શું કોમન નીકળશે? q/ε0 કોમન નીકળશે. કશું ભૂલતો નથી કરી મેં, કશું ભૂલતો નથી કરી. q/2ε0 બરાબર તો છે. બરાબર છે. તો અહીંયાથી તમે q/ε0 કોમન કાઢો, 1/2 થઈ જશે અને આ તમારું વધશે 1 - cos θ ની જગ્યાએ h/h² + r² બરાબર 5. આગળ સાદુરૂપ આપી દેજો. આઈ હોપ કોઈ મિસ્ટેક મેં નથી કરી. આગળ સાદુરૂપ આપી દેજો. શું કરશો? 1/2 અંદર ગુણજો કે કરી નાખો? કરી નાખીએ. ચલો, q/ε0 1 - 1/2 પ્લસ h/√h²r² = φ2. કદાચ ફ્રેમ ના બી લઉં, આ દાખલામાં જ ફ્રેમ આવી છે, આટલી દૂરની ફ્રેમ, બરાબર. તો q/ε0 1 - 1/2 h/h²r² = φ2. તો q/ε0 1 - 1/2, તો 1/2
h upon h square r square is equal to 5/2. તો આ દાખલો અહીંયા તમારો પૂરો થાય છે. આટલું થશે. જો આસાન છે, જો તમને સમમિતિ આવડશે અને તમે આટલી પ્રેક્ટિસ કરેલી હશે તો તમારું મગજ જે છે ફટાફટ દોડતું થઈ જશે. Also in today's lecture, due to lockdown, I am running out of inks. 3 દિવસ પહેલા ઇંક પતી ગઈ હતી. તો મારા ફ્રેન્ડ છે ડોક્ટર પ્રજ્ઞેશ સથવારા અને અમિત સર કરીને છે ઊંઝામાં, એમના ક્લાસીસ પરથી હું ફૂલ બોટલ ઇંક લઈ આવ્યો છું. તો થેન્ક્સ ટુ ધેમ એન્ડ પ્રે ફોર ધેમ કે એમના કારણે જ આપણે આટલું લખી શકીએ છીએ. નહીં તો લોકડાઉનમાં સ્ટેશનરીની બધી જ દુકાનો બંધ છે, તમને ખબર હશે. ઓલ રાઈટ, તો દેટ્સ ઇટ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. ભણતા રહો અને સારા માર્ક્સ લાવતા રહો. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધી વેરી બેસ્ટ.